કામ કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરવા માટે પહેલાં એનું પૂરેપૂરું મેનેજમેન્ટ કરવું પડે. તો મિત્રો હું તમને માર્ગદર્શન આપું કે કોઈ પણ નાનો મોટો બિઝનેસ કરવો હોય તો એના માટે શું મેનેજમેન્ટ કરવું પડે અને કઈ રીતના બિઝનેસ સ્ટાર્ટ કરવો પડે. પહેલું કે ટાઈમ મેનેજમેન્ટ કરવો પડે. તમે બીજો કોઈ વ્યવસાય કરો છો અને એના સાથે સાથે નવો વ્યવસાય ચાલુ કરવા માગો છો તો ટાઈમ મેનેજમેન્ટ ખૂબ મહત્ત્વનું છે. તમે કોઈ સારી બિઝનેસ કરો છો અને તમે ટાઈમ આપી શકતા નથી તો પછી બીજું કોઈ બિઝનેસ કરવાની કોઈ આવશ્યકતા છે નહીં. અને સાઈડ બિઝનેસ કોઈ ચાલુ કરો છો તો એમાં ટાઈમ આપવો એ જરૂરી છે. ટાઈમ વગર કોઈ વસ્તુ અશક્ય છે. બીજું કે તમારે કોઈ પણ બિઝનેસ કરવાના પાછળ તમારું કોઈ લક્ષ્ય હોવું જોઈએ કે તમારે એ બિઝનેસમાં કેટલે આગળ સુધી જવું છે, એ બિઝનેસમાંથી તમારે શું હાસિલ કરવું છે, કેટલા પૈસા કમાવા છે, બરાબર, કયું લેવલ તમારે અચીવ કરવું છે. એ તમારે તમારું લક્ષ્ય તમારું ક્લિયર હોય તો જ તમે બિઝનેસ કરી શકો. નકર બિઝનેસ કરવો કોઈ નાના છોકરાના ખેલ નથી. ત્રીજું, કડક મહેનત કરવી અને રેગ્યુલર મહેનત કરવી. મિત્રો અમુક લોકો હોય છે જે મહેનત કરે છે, મહેનત કરીને મરી જાય છે, પણ એમને લાઈફની અંદર કદી ખુશી મળતી નથી, કદી સારી ઇન્કમ મળતી નથી. એના પાછળનું કારણ એક છે કે એ બિઝનેસ રોંગ ચૂને છે. કાં તો પછી ગામડાની અંદર ખેતી કરતા હોય યા પશુપાલનનો વ્યવસાય કરતા હોય તો એવું બની શકે કે મહેનત ખૂબ કરતા હોય પણ એમનો ધંધો આગળ વધતો ના હોય, એમની બચત થતી ના હોય. અગર તમે માર્કેટની અંદર ઘણા બધા એવા બિઝનેસ છે જેની અંદર રાત દિવસ મહેનત કરી અને જો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં આવે તો 110% એ બિઝનેસ જામે અને 100% એ બિઝનેસની અંદરથી તમને સારી એવી ઇન્કમ મળે. ત્રીજું કે આત્મવિશ્વાસ હોવો જોઈએ. આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે જે પોતાના ઉપર વિશ્વાસ હોય તો જ માર્કેટની અંદર આગળ ચલાય. અગર તમને પોતાના ખુદના ઉપર વિશ્વાસ નથી તો તમે માર્કેટની અંદર કશું ના કરી શકો. એટલે તમને તમારા અંદર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. ત્રીજું કે સંઘર્ષ કરવો પડે. કોઈ પણ અચીવ કરવા માટે, કશું પણ પ્રાપ્ત કરવા માટે તમારે સંઘર્ષ કરવો પડે. લોંગ સમય માટે તમારે એના પાછળ મહેનત કરવી પડે. એક સમય એવો પણ આવે કે તમારી પાસે પૈસા ના હોય ને તમારે બિઝનેસ ફિલ્ડની અંદર ફિલ્ડ વર્ક કરવું પડે. એટલે મિત્રો સંઘર્ષ કરવો એ જરૂરી છે. બીજું કે તમારે સાહસ કરવું પડે. કોઈ પણ નાનો મોટો બિઝનેસ આપણે સ્ટાર્ટ કરવો હોય તો સાહસ વગર અશક્ય છે. ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર કોઈ પણ બિઝનેસ થતો નથી માર્કેટની અંદર. બીજું કે તમારે ફોકસ કરવું પડે. કોઈ પણ વ્યવસાય નાનો મોટો ગમે એવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય તો એના પાછળ તમારે ધ્યાન આપવું પડે, તમારે ફોકસ કરવું પડે તો જ તમારો બિઝનેસ સફળ જાય, ને એ બિઝનેસ સફળ જતો નથી. ત્રીજું, તમારી કલ્પના શક્તિ હોવી જોઈએ. સરસ. તમારી સોચ મોટી હોવી જોઈએ. એમ કે મારે આટલા ટાઈમની અંદર આ અચીવ કરવું છે, આવી ગાડી લાવવી છે, આવો સરસ મજાનો બંગલો બનાવવો છે, ઘર બનાવવું છે, એવું સોચ મોટી રાખવાની. કોઈ પણ નાનો બિઝનેસ કરતા હોય, મોટો બિઝનેસ કરતા હોય, પણ તમારે એક આત્મવિશ્વાસ હોવો જોઈએ કે ના અમે આ બિઝનેસની અંદર કમાઈને કશું કરશું એમ. છેલ્લું આવે છે સફળતા. કોઈ પણ નાનો મોટો ગમે એવો બિઝનેસ હોય અને તમે 2-5 વાર દાબીને મહેનત કરો એટલે 100% સફળતા મળે. કોઈ માર્કેટની અંદર કોઈ એવો બિઝનેસ એવો નથી જેની અંદર તમે 2-5 વાર દાબીને મહેનત કરી હોય, ટાઈમ આપ્યો હોય, તમારી મહેનત તમે દાબીને કરી હોય ને સફળ ના જાય એવો કોઈ બિઝનેસ જ નથી મિત્રો. હા, કોઈ બિઝનેસ નાનો હોય ને કોઈ બિઝનેસ મોટો હોય, પણ બિઝનેસની અંદર તમને કહી દઉં, ઘણા લોકો નોકરી શોધતા હોય છે. મિત્રો હું તમને કહું, લાખ રૂપિયાની નોકરી કરવી ને એના કરતાં એક ચાની હોટલ ચલાવવી સારી. આપણે ખુદના માલિક, આપણું માલિક તો કોઈ નહીં ને. નોકરી તો આજીવન કોકની ગુલામી કરવા જેવી થાય. એટલે મિત્રો કરવો તો બિઝનેસ કરવો, નોકરીમાં કશું રાખ્યું નથી. મેં મિત્રો મારી વાત કરું તો
મારી જે કમાવાની જર્ની હતી એ 2010થી સ્ટાર્ટ કરેલી. 15 વર્ષની ઉંમરે હું એક દુકાનની અંદર રહ્યો નોકરી. મારો પગાર હતો માત્ર 1500 રૂપિયા, એટલે દિવસના થાય 50 રૂપિયા. 50 રૂપિયામાંથી મારે આવવા જવાનું 20 રૂપિયા ભાડું થઈ જાય, 30 રૂપિયા બચે દિવસે. એટલે પછી મેં વિચાર્યું મૂકું આખો મહિનો નોકરી કરો તાણે 900 રૂપિયા બચે, એટલે આ તો ના જ કરાય. પછી એના પછી એક મિત્રનો કોન્ટેક્ટ છે, એમાંથી હું બનાસ ડેરીમાં ગયો. બનાસ ડેરીમાં એક પાળીની હાજરી હતી 120 રૂપિયા. 120 રૂપિયામાંથી 30 રૂપિયા ભાડું થાય, 10-20 રૂપિયા ખાવાનો ખર્ચો થાય, એમ કરીને 70 રૂપિયા બચતા. લગભગ 2010થી મોડીને 2015 સુધી ડેરીમાં ગયો. પછી 2015ની અંદર એક મિત્ર થ્રુ એક કન્સ્ટ્રક્શનની લાઇનમાં એક સારા એવા વ્યક્તિ નિલેશભાઈ ઠક્કર સિદ્ધપુર એ કામ કરતા હતા ને એમનો કોન્ટેક્ટ થયો અને હું ડેરી છોડી અને એમના પાસે કામ કરવા માટે ગયો. તો એમને મને કીધું કે કશો વાંધો નહીં ચેતન, ડેરી છોડીને આવી જા, મારે એક સારા વ્યક્તિની જરૂર છે આ બિઝનેસની અંદર અને તું આય. મેં ડેરી છોડીને એમના સાથે કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. લગભગ 1.5-2 વર્ષ એમના પાસે કામ કર્યું અને પછી મેં મારા પોતાનો ખુદનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ઘણા ઉતાર ચઢાવ આવ્યા, ઘણી તકલીફો પડી ધંધાની અંદર. જે વખત સ્ટાર્ટિંગ કર્યું એ વખત અમે જાતે જ કામ કરતા, બધું જનરલી કામ અમે જાતે કરતા. અને આજે 2025ની અંદર મિત્રો મારો સારો એવો ધંધો ચાલે છે, સારી એવી સાઈડો ચાલે છે અને સારા એવા પૈસા પણ કમાઉં છું. અને મિત્રો કોઈ પણ વ્યવસાયની પાછળ તમારે 5 વર્ષ તમારી મહેનત હોય ને તો મિત્રો નાના મોટો કોઈ પણ ધંધો સફળ થાય ને થાય. એટલે મિત્રો કહું છું, નોકરી છોડો અને વ્યવસાય પકડી લો. મિત્રો આપણે ધંધાથી ઉજળા છીએ. હાલ હું કંઈ પણ છું તો હું કન્સ્ટ્રક્શનના ધંધાના કારણે છું અને બાપુના પ્રતાપે છું. બાપુની ભક્તિ અને કન્સ્ટ્રક્શનના ધંધાની અંદર મારી મહેનત આ રંગ લાવી છે મિત્રો. જય દાતર બાપુ, જય શ્રી રામ. આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ મિત્રો. જય શ્રી રામ.